નોટલેસ નેટિંગ ટેકનોલોજીનો પરિચય માછીમારીની દુનિયામાં ગેમચેન્જર। નોટલેસ નેટિંગ પરંપરાગત ગાંઠોને દૂર કરે છે, ઉન્નત શક્તિ અને ટકાઉપણું માટે સીમલેસ બાંધકામનો ઉપયોગ કરે છે। નોટલેસ નેટ્સ બે મુખ્ય પરિબળો સાથે તેઓ કેવી રીતે બાંધવામાં આવે છે તેમાં લવચીકતા પ્રદાન કરે છે। સૌપ્રથમ યાર્નની જાડાઈ સાથે। ગાંઠ વિનાની જાળી સાથે લવચીકતા સર્વોચ્ચ શાસન કરે છે। તમે નેટના વિવિધ ભાગો માટે યાર્નની જાડાઈ મિક્સ કરી શકો છો, અને જ્યારે થ્રેડ ઇન્ટરલેસિંગની વાત આવે છે ત્યારે તમારી પાસે વિકલ્પો હોય છે। શું માત્ર લૂપિંગ થ્રેડોને એકબીજા સાથે જોડવા અથવા લૂપિંગ અને બેઝ થ્રેડો બંનેને સામેલ કરવા? કલ્પના કરો કે ફિશિંગ નેટ્સ સ્ટીલ કરતાં વધુ મજબૂત છતાં પહેલા કરતાં વધુ હળવા સામગ્રીથી બનેલી છે। સિન્થેટિક ફાઇબર ફિશિંગ નેટ નાયલોન, પોલિએસ્ટર, પોલીપ્રોપિલિન અને માંથી બનાવેલ અજોડ તાકાત અને ટકાઉપણું પ્રદાન કરે છે। આ સામગ્રીઓ તાકાત, ટકાઉપણું અને વજનનું સંયોજન પ્રદાન કરે છે જે તેમને માછીમારીના કાર્યક્રમો માટે આદર્શ બનાવે છે। પરંપરાગત નેટ પરના ફાયદા છે તેઓ પાણીમાં ઓછું ખેંચાણ બનાવે છે, જેનો અર્થ છે કે બોટ તેમને ખેંચવા માટે ઓછા બળતણનો ઉપયોગ કરે છે, નાણાં બચાવવા અને પર્યાવરણને મદદ કરે છે। ઉપરાંત કૃત્રિમ જાળી જૂની જાળી કરતાં ઘણી વધુ મજબૂત અને હળવા હોય છે, તેથી તે સરળતાથી તૂટતી નથી અને તેને હેન્ડલ કરવામાં સરળતા રહે છે। એરામિડ ફાઇબર્સ, કેવલર, અમ્ફ અને બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક જેવા ઉદાહરણો ફિશિંગ ગિયર મટીરિયલ સેક્ટર માટે તાજેતરના પરિચય છે। એરામિડ ફાઇબર આમાં મધ્યમથી ખૂબ જ ઊંચી તાણ શક્તિ, મધ્યમથી નીચા વિસ્તરણથી વિરામ અને મધ્યમથી ખૂબ ઊંચા મોડ્યુલસ છે। કેવલર તેનો ઉપયોગ માછીમારી ક્ષેત્રે જાળી, ફિશિંગ સળિયા અને ફિશિંગ લાઇન તરીકે થાય છે। તે ઓછા વજનમાં ઉચ્ચ તાણ શક્તિ ધરાવે છે, તોડવા માટે ઓછું વિસ્તરણ, ઉચ્ચ કઠિનતા અને ઉત્તમ પરિમાણીય સ્થિરતા ધરાવે છે। કેવલરનો સ્ટ્રેન્થ ટુ વેઇટ રેશિયો ઊંચો છે। વજનના આધારે તે સ્ટીલ કરતાં 5 ગણું મજબૂત અને એલ્યુમિનિયમ કરતાં 10 ગણું મજબૂત છે। સમુદ્રના પાણીમાં કેવલર દોરડાઓ તુલનાત્મક તાકાતના સ્ટીલ દોરડા કરતાં 95% જેટલા હળવા હોય છે, જે વિવિધ માછીમારીના કાર્યક્રમો માટે આદર્શ છે। હવે ચાલો બીજી સુપર સામગ્રી નીલમ વિશે જાણીએ। નીલમ જાળી વિશિષ્ટ પોલિમરમાંથી બનાવવામાં આવે છે। તે ટ્વિસ્ટેડ અને બ્રેઇડેડ સ્વરૂપોમાં આવે છે। તે ઉચ્ચતમ ગાંઠ તોડવાની તાકાત, સ્થિરતા અને એકરૂપતા પ્રદાન કરે છે, જે તેને ટ્રોલ નેટ, કેજ કલ્ચર અને શિકારી સંરક્ષણ નેટ માટે આદર્શ બનાવે છે, કારણ કે તેની ઉચ્ચ તાકાતથી વજન ગુણોત્તર છે। બ્રેઇડેડ ટ્વિન્સ ભારતમાં મહારાષ્ટ્રમાં વપરાતા કાદવ અને ખેંચાણને ઘટાડે છે। હવે ચાલો અમ્ફ વિશે જાણીએ। 500, જેને હાઈ મોડ્યુલસ પોલીથિલિન અથવા હાઈ પરફોર્મન્સ પોલીથિલિન તરીકે પણ ઓળખવામાં આવે છે, જે થર્મોપ્લાસ્ટિક છે। તે અત્યંત નીચું ભેજ શોષણ ધરાવે છે, ઘર્ષણનું ખૂબ જ ઓછું ગુણાંક, સ્વલુબ્રિકેટિંગ છે અને ઘર્ષણ માટે અત્યંત પ્રતિરોધક છે। ડાયનીમા અને સ્પેક્ટ્રા તરીકે ઉપલબ્ધ છે। અમ્ફ નેટિંગ એ સમાન પરિમાણના નાયલોન કરતાં 3 ગણું વધુ મજબૂત છે। નાયલોન પર્સ લગભગ 2 થી 3 વર્ષ સુધી ચાલે છે, જ્યારે અમ્ફ નેટિંગ 2 થી 3 ગણું લાંબુ જીવન સુનિશ્ચિત કરે છે।